છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। 24 કલાકમાં 169 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। પાટણમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે પાટણના રસ્તા જળબંબાકાર થઈ ગયા છે। કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સરસ્વતીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અબડાસામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી હવામાન વિભાગે આપી છે। તે મુજબ વિસનગરમાં 4 ઇંચ વરસાદ, અબડાસામાં 4.25 ઇંચ વરસાદ, જોટાણામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં 169 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। ખેરાલુમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો, તો આ તરફ મહેસાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। મહેસાણામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે વરસાદનું જોર હવે ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યું છે। 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ પડ્યો છે। ભાભરમાં 3 ઇંચ વરસાદ પડ્યો। સૌથી વધારે 5.25 ઇંચ વરસાદ પાટણમાં વરસ્યો છે। આ તરફ બેચરાજીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, તો સરસ્વતીમાં 4.5 ઇંચ, રાધનપુરમાં વરસ્યો 3.25 ઇંચ વરસાદ। ઉત્તર ગુજરાતમાં વરસાદની જે ઘટ હતી એ હવે પૂરી થઈ છે। સાંતલપુરમાં 2.5 ઇંચ વરસાદ, વિસનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। જોટાણામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો, તો આ તરફ લાખણીમાં પણ સારો વરસાદ પડ્યો। 2.5 ઇંચ જેટલો વરસાદ લાખણીમાં વરસી ચૂક્યો છે। કચ્છના માંડવીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં ચાણસ્મામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો। મહેસાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। અંજારમાં 2.25 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું। સિદ્ધપુરમાં 2.25 ઇંચ, પાટણમાં સૌથી વધારે 5.5 ઇંચ, વડનગરમાં 2.25 ઇંચ, સરસ્વતીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ દેત્રોજમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે, તો અબડાસામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરપાડામાં પણ વરસાદ પડ્યો, 2 ઇંચ જેટલો વરસાદ વલસાડના ઉમરપાડામાં વરસ્યો। તો આ તરફ હારીજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જોટાણામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે। સ્વાભાવિક રીતે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળી રહ્યો છે। સતલાસણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। 169 તાલુકામાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે, જ્યાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે।